કદાચ શારીરિક કોઈ તકલીફ હોય તે એનાથી જીવન અટકતું નથી, કારણ કે એવી વ્યક્તિઓ મનોબળ કેળવે છે. અને મનોબળ કેળવે ત્યારે શારીરિક ખોટ ખાપણ એ અંતરાયરૂપ નથી હોતી. અને મનોબળ ન હોય તો શારીરિક સર્વાંગે સંપૂર્ણ હોય તો એ હેન્ડીકેપ્ડ જ છે. એટલે વિશેષતા છે મનોબળની. અને એવું મનોબળ લઈને જે ચાલનારા છે એ લોકોએ આ તમામ દિવ્યાંગ બાળકો માટે એક પથ તૈયાર કર્યો છે કે અમારી પાછળ પાછળ તમે ચાલ્યા આવો, તમે કંઈક કરી શકશો. જૂનાગઢમાં એક પ્રજ્ઞાચક્ષુ યુવાનને અમે મળ્યા. એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બહુ નાનપણથી પણ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. આજે જૂનાગઢમાં એ પોતે વ્યક્તિગત પ્રેક્ટિસ કરે છે. એમની પાસે કદાચ 8 થી 10 ગ્રેજ્યુએટ્સનો સ્ટાફ છે અને લગભગ 150થી પણ વધારે કંપનીનું એકાઉન્ટ્સ એ સારી રીતે સંભાળે છે. એનું ઓડિટ એ ખૂબ સારી રીતે કરે છે. એટલે દિવ્યાંગ બાળકો માટે આ એક મેસેજ છે કે નક્કી કરીએ તો થઈ શકે. ફરી એક વખત એ શબ્દ ઉચ્ચારણનું મન થાય છે કે ઓછું ના આવવા દેવું, કારણ કે કુદરતનો એક ક્રમ છે કે એકાદ અંગ અથવા એકાદ ઇન્દ્રિય એ કમજોર હોય, એટલે કે ઓછી શક્તિમાન હોય, તો એની શક્તિ બીજા અંગમાં કે બીજી ઇન્દ્રિયોમાં રૂપાંતરિત ચોક્કસ થાય છે. એમાં બે મત નથી. જો મહાભારતના એ મહાકાવ્યમાં આપણે જોઈએ છીએ કે ગાંધારીજીએ એવું એક પણ લીધું પતિવ્રતા સ્ત્રીની દ્રષ્ટિએ કે મારા પતિ અંધ છે તો મારે પણ આંખે પાટા બાંધવા, અને એમણે આજીવન ક્યારેય દ્રષ્ટિ માંડી નહીં. તો એ દ્રષ્ટિમાં એ સંયમને કારણે એટલી બધી શક્તિ હતી કે આપણે એ મહાભારતનું આ આખ્યાન જાણીએ છીએ, સમજીએ છીએ કે જ્યારે દુર્યોધનને યુદ્ધ માટે વજ્રણા કરવાના હતા ત્યારે દ્રષ્ટિ માત્રથી એમને વજ્રણા કરી દીધા. એમ કદાચ એકાદ અંગ કે એકાદ દ્રષ્ટિ એક એકાદ ઇન્દ્રિય ન હોય અથવા કમજોર હોય તો એની શક્તિ બીજે ચોક્કસ પ્રકાશિત થાય જ છે. કુદરતનો ક્રમ છે. એ ઉજાગર કરવી એ પીએનઆર સંસ્થા એટલે કે પીએનઆર સોસાયટીનું કર્તવ્ય છે. આવી સંસ્થા તમને દિવ્યાંગ બાળકોને મળી છે. આવા વડીલશ્રીઓ, દાતાશ્રીઓ, કાર્યકર્તાઓ મળ્યા છે. નાઉ ધ ઓનસ લાઇઝ ઓન યુ. હવે જે જવાબદારી છે તમારી છે. હા, તમારે થોડો સામાન્ય બાળક કે સામાન્ય તરુણ કરતાં વિશેષ પ્રયત્ન તો ચોક્કસ કરવો પડશે, પણ એની માટેની શક્તિ, ઉર્જા એ તમારામાં ચોક્કસ છે. હમણાં 2020માં જેમ આપણે ઓલિમ્પિક્સ રમાય છે એમ પેરાલિમ્પિક્સ પણ રમાય છે. એના નતીજાઓ તમે જોયા હશે. કદાચ તમે આ પીએનઆર સોસાયટીમાં કદાચ જો રહી ગયું હોય તો તમે આ પેરાલિમ્પિક્સની તમામ વિડીયોઝ આ બાળકોને દેખાડજો કે આ પેરાલિમ્પિક્સમાં દરેક દિવ્યાંગ જ હતા અને ભારતે શ્રેષ્ઠ પરફોર્મન્સ આ વખતે આપ્યું 2020માં. આઈ થિંક લગભગ 24 થી 28 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા. 1974થી આપણે ભાગ લેતા આવ્યા છીએ, પણ સારામાં સારું અને શ્રેષ્ઠ પરિણામ એટલે કે દેખાવ એ આ વખતે 2020માં થયો. અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ બધાને ખૂબ બિરદાવ્યા. દરેકને ત્યાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં બોલાવી અને એમને બિરદાવ્યા. એમાં એક મેડલ વિજેતા એમના જીવનની એક અદ્ભુત કહાની. પ્રમોદ એનું નામ. 5 વર્ષની ઉંમરે એમને પોલિયો થયો. ડૉક્ટર એમના પિતાશ્રીને એક ચોઈસ આપી, ઓપ્શન આપ્યું કે હું હાથ ઉપર કામ કરું કે પગ ઉપર કામ કરું. બેમાંથી એક જવાનું હતું, બેમાંથી એક બચવાનું હતું. એમને પિતાએ કીધું કે તમે હાથ ઉપર કામ કરો, એનો હાથ બચી જાય.
એટલે હાથ ઉપર કામ કર્યું, એનો ડાબો પગ એ પક્ષઘાત એટલે પોલિયો એનાથી એ પોતે ગ્રસ્ત થયો. એ નાનો હતો ત્યારથી એની માતા એને એમ કહેતી કે બેટા તું આ મોટો થઈશ અને સાજો થઈ જઈશ, બળ આપતી, પ્રેરણા આપતી, કારણ કે હજી બાળક નાનો હતો એને આ સમજૂતી નહોતી. એટલે નાના બાળકો સાથે રમવા જાય ત્યારે જ્યારે થોડો પાછો પડે, થોડો ઓછો ઉતરે, ત્યારે એની માતા એને સતત પ્રેરણા આપતી હતી. જો આમાં માતા પિતાનો પણ બહુ જ મોટો રોલ છે. અને દુનિયા માત્ર ઇન્સ્પિરેશન્સ અને મોટિવેશન્સ ઉપર ચાલે છે. એની માતા એને રોજ પ્રેરણા આપતી. જ્યારે સમજણો થયો ત્યારે એની માતાએ પ્રેરણા થોડીક બદલી, કારણ કે હવે એને ખબર છે કે આ ખોટ મારી સાથે જીવનભર છે. એવો જ્યારે સમજણો થયો ત્યારે એની માતાએ આખું એક વર્ઝન બદલ્યું, વર્ઝન 2.0 લાવ્યા પ્રેરણા માટે, કે બેટા તારા જેવા ઘણા છે જે રમતગમતના ક્ષેત્રે, વિદ્યા પ્રાપ્તિ એટલે કે એકેડેમિક્સના ક્ષેત્રે ખૂબ મોટી સફળતાઓ હાંસલ કરી છે. એમ કરીને એમની માતા રોજ આવી કોઈક વાતો એમને કરે, કોઈ આવા પ્રસંગો જાણ્યા હોય તો એને વાત કરે. સ્કૂલે જઈને શિક્ષકને કહે કે આવા પ્રસંગો તમે મને મેળવી આપો. પોતે તો એટલી ભણેલી બાઈ નહીં એટલે નેટ ઓપરેટ ના કરી શકે, પણ આ પ્રસંગો મેળવે અને એના બાળકને પ્રેરણા આપે. માતા પોતે આ પ્રમોદને બેડમિન્ટન રમવા માટે લઈ ગયા અને બેડમિન્ટનમાં એને રસ પડ્યો. એ બેડમિન્ટન રમતો થયો અને નોર્મલ બાળકોને ચેલેન્જ કરી શકે એવું બેડમિન્ટન રમતો થયો. આ દિવ્યાંગ બાળકો માટે એક બહુ જ મોટી પ્રેરણા છે કે નોર્મલ બાળકોને એ પોતે ચેલેન્જ કરતો, રમતો જીતતો. ત્યારે ગામના સરપંચને બધાને એમ થયું કે આ બાળકમાં રાષ્ટ્રીય કક્ષાની રમત રમી શકે એવી ક્ષમતા છે. એમ કરતાં કરતાં લગભગ 2009ની સાલમાં એ રાજ્ય કક્ષાએ રમ્યા, એ રાષ્ટ્રીય કક્ષાએ રમ્યા. 10 વર્ષની આ રમત પછી ઘણા બધા મેડલ પ્રાપ્ત કર્યા પેરાલિમ્પિક્સમાં, એટલે કે આ પેરા સ્પોર્ટ્સમાં. અને 2020માં બેડમિન્ટનમાં, પેરાલિમ્પિક્સમાં, ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને શાનદાર રીતે મેડલ મેળવ્યો. એટલે થઈ શકે છે. પહેલી અગત્યની વાત તમામ દિવ્યાંગ બાળકો માટે એ છે કે હતાશા નિરાશાની કોઈ વાત નથી. ફરી વખત આવી એક PNR સોસાયટી જેવી સારી સંસ્થા તમારી સહાયમાં, તમારા ઉત્કર્ષમાં, તમારા વિકાસમાં આટલી ચિંતિત છે, પ્રયત્નશીલ છે. અને આવા તેજસ્વી પ્રેરણાદાયી પ્રસંગો તમારી સમક્ષ છે. તો તમારે મનમાં એક નક્કી કરી રાખવાનું કે હોંગે હમ કામયાબ, કે થઈ શકે છે, ઇટ કેન હેપન. એટલે પહેલી અગત્યની વાત દિવ્યાંગો માટે આ મેસેજ છે. કદાચ સંપૂર્ણ તમે અનેક અંગે તકલીફ ધરાવતા હો. સ્ટીફન હોકિંગ્સ હતા, એમનું ખાલી મગજ જ ચાલતું હતું, આખું શરીર ચાલતું જ નહોતું, શરીરનું એક પણ અંગ ચાલતું નહોતું. તો પણ મહાન વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક થયા અને બ્લેક હોલ્સ વિશે વ્હીલચેરમાં બેઠા બેઠા એ જે થિયરીઝ ચલાવતા હતા વિચારોની, કે આમ હોય તો આમ હોય, આમ હોય તો આમ હોય, એ ઘણું બધું પ્રેક્ટિકલી પણ અત્યારે સાબિત થયું. અને અત્યારે આપણે 21મી સદી ચાલે છે, પણ 20મી સદીના મહાન વૈજ્ઞાનિકોમાંના એક આ સ્ટીફન હોકિંગ્સ, એની પણ વાતો આ બાળકોને વધારે સમજાવજો. વ્હીલચેરમાં બેઠા બેઠા એમને મોઢામાં કોળીઓ મૂકવો હોય તો પણ કોકે મૂકી આપવો પડે, એમને પગે ચંપલ પણ પહેરી ન શકે એ પણ કોકે પહેરાવવું પડે. એવી પરિસ્થિતિમાં એમને બ્લેક હોલ્સ વિશે ખૂબ સુંદર સંશોધનો કર્યા. એટલે ફરી વખત દિવ્યાંગ બાળકોને આ બીજા પ્રસંગ દ્વારા એ જ પ્રેરણા છે કે બસ થઈ શકે છે. ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે નક્કી કરો તો ચોક્કસ થઈ શકે છે. રવિન્દ્રનાથ ટાગોર પોતાના જીવનનો એક સરસ પ્રસંગ લખે છે, મોટી ઉંમરે પોતાના જીવન ચરિત્રમાં. એમણે એક પ્રસંગ લખ્યો કે નાનપણમાં હું મારા મિત્રો સાથે રમતો,
એમાં મારા એક મિત્રએ એ પોતે ચશ્મા પહેરતો. નાના બાળકોને બહુ ખ્યાલ ના આવે કે આ ચશ્મા શું કામ, કેમ પહેરે છે, એનો હેતુ શું હોય, અને એની નજરમાં પણ ના હોય કે એના કોઈ મિત્ર ચશ્મા પહેરે છે. બધા રમતા હોય, આનંદ કરતા હોય, બહુ નાના બાળકો. એમાં એક દિવસ રમતા રમતા એમના બાળ મિત્રના ચશ્મા પડી ગયા. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે એ ચશ્મા ઉપાડીને મેં પહેર્યા. એ જ ભાવથી કે આ પહેરે છે તો હું પહેરું ને. બાળક તો કોપી કરી. ચશ્મા શું છે એને કાંઈ ખબર નથી. ચશ્મા શું કામ પહેરવા જોઈએ એ કોઈ કારણે બાળકને ખબર નથી. રવિન્દ્રનાથ ટાગોરને એમને ખાલી એના મિત્ર રોજ પહેરે છે, વળી આજે પડી ગયા તો એક મસ્તીના ભાવ રૂપે, મસ્તી કરવા માટે, આનંદ માટે એમણે ચશ્મા ઉપાડીને પહેર્યા. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે એકાએક દુનિયા મને જુદી અને વધારે સ્પષ્ટ દેખાવા માંડી. રવિન્દ્રનાથ ટાગોરે ઘરે આવીને એમના માતૃશ્રીને વાત કરી કે મારા મિત્રએ જે ચશ્મા પહેરે છે ને એ આજે મેં પહેર્યા ને તો મને બધું બહુ સારું દેખાય છે. એમની માતાને ખ્યાલ આવી ગયો કે આમને ચશ્મામાં નંબર લાગે છે. અને પછી તપાસ કરાવડાવી તો રવિન્દ્રનાથ ટાગોરને પણ નંબર હતા. પછી એમની માટે એમને ચશ્મા બનાવ્યા અને એમને સૃષ્ટિ વધારે સ્પષ્ટ દેખાવા માંડી. આ પ્રસંગ રવિન્દ્રનાથ ટાગોર લખીને બોધ બહુ સરસ લખે છે. બોધમાં એમણે સુંદર વિચાર આપ્યો છે. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે જે દિવસે તમે માનવ સેવા કરવી છે એવા એક ચશ્મા પહેરો અને પ્રભુ ભક્તિ કરવી છે એવા એક ચશ્મા પહેરો. બે ગ્લાસીસ છે, એક ગ્લાસ છે માનવ સેવા છે, એક ગ્લાસ છે પ્રભુ ભક્તિ છે. એ ચશ્મા તમને પહેરશો એટલે તમને આ સૃષ્ટિ, સર્જન અને સર્જનહાર વધારે સ્પષ્ટ દેખાશે. પીએનઆર સોસાયટીના તમામ વડીલશ્રીઓએ ચશ્મા બહુ વર્ષોથી પહેર્યા છે. બાબાભાઈ કેટલા વર્ષ થયા? હા, 60-70 વર્ષથી આ ચશ્મા પહેર્યા છે એવું કહે છે. એટલે માનવ સેવા અને પ્રભુ સેવા એના ગ્લાસીસ તમે પહેરો એટલે તમને આ સર્જન, આ સૃષ્ટિ અને સર્જનહાર બધાની સ્પષ્ટતા થઈ જાય. એ ચશ્મા આપણે દિવ્યાંગોને પહેરાવા છે. કેવી રીતે કે અત્યારે તમે દિવ્યાંગ છો અને સમાજ તમારી સેવામાં છે, આવી એક સંસ્થા તમારી સેવામાં છે, આવા એક કાર્યકર્તાઓ તમારી સેવામાં છે. ભવિષ્યમાં તમારે આવી સંસ્થા ઊભી કરવાની છે, નવી સંસ્થા બનાવવાની છે અને તમારે દિવ્યાંગોને મદદરૂપ થવાનું છે. તમારી પાસે લાભુભાઈ આદર્શ દ્રષ્ટાંત છે. આ બેઠા જો, એ આ જ સંસ્થામાંથી ઉછરીને મોટા થયા, પોતે પ્રજ્ઞાચક્ષુ છે. પણ આજે હમણાં જ બાબાભાઈ એમની વાત મને કરતા હતા કે આ જ સંસ્થામાં એ વિદ્યાર્થી તરીકે ઉછરીને મોટા થયા. આજે અહીંયા સંપૂર્ણ સમય આપી રહ્યા છે, સંસ્થાના એક અદના કાર્યકર્તા છે. પણ બે લીટી બાબાભાઈ બોલ્યા મને બહુ સ્પર્શી ગઈ કે સંસ્થામાં નાનામાં નાની વસ્તુ કઈ જગ્યાએ પડી છે ને એ એમને ખબર છે. બીજું વાક્ય બોલ્યા બાબાભાઈ કે નાનામાં નાની વસ્તુ સ્થળાંતર થાય, આ રૂમમાંથી આ રૂમમાં ગઈ અથવા અહીંથી બહાર લોબીમાં આવી, એ એમની નજરમાં હોય. હવે દ્રષ્ટિ નથી ને આ વાત નજરમાં રાખવી. એટલે આ મેસેજ પણ દિવ્યાંગોને છે કે એક એક દિવ્યાંગ બાળક જે પીએનઆર સોસાયટીમાંથી તૈયાર થયો છે, એક એક બાળક એવો સંકલ્પ કરે કે પીએનઆર સોસાયટી જેવી એક સંસ્થા મારે ઊભી કરવી છે. બાબાભાઈ વાત બરોબર છે? અને થઈ શકે છે. ફરી વખત ગીત હમ હોંગે કામયાબ. એટલે વેન યુ ડિસાઇડ યુ કેન. તો આ દિવ્યાંગ બાળકો માટે આ મેસેજ છે, આ શુભ ભાવના છે અમારી, અને આ પ્રાર્થના છે. એકદમ છેવાડે બધા ત્યાં બેઠા છે દિવ્યાંગ બાળકો, એમની માટે આ શુભેચ્છા અને પ્રાર્થના છે અમારી. બીજી વાત દાતાશ્રીઓ માટે છે કે દાતાશ્રીઓએ બહુ જ મોટું હૃદય રાખીને અહીંયા દાન આપ્યું છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, વામનભાઈ, નરેન્દ્રભાઈ, મારા હરેનભાઈ સંઘવી છે, નટરાજ, કીર્તિભાઈ, અંગ્રેજીમાં એક બહુ મસ્ત કહેવત છે. અને એ કહેવત આઈ એમ ટોકિંગ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર.
when the string of the purse is open, એટલે જ્યારે તમે પર્સની સ્ટ્રિંગ ખોલો છો દાન આપવા માટે, when the string of the purse is open, your heart is filled with joy and happiness. કે જ્યારે તમે દાન આપવા માટે તમારું પર્સ ખોલો છો, એટલે કે તમારું એકાઉન્ટ ઓપન કરો છો, તમે ચેક લખો છો, વોટ એવર, ત્યારે તમારું હૃદય છે એટલે પર્સ તો ખાલી થાય છે. when the purse is emptied, the heart is filled. જ્યારે પર્સ ખાલી થાય છે ને ત્યારે હાર્ટ ભરાઈ જાય છે. એના સિવાય કોઈ ઉપાય નથી. કાં તો પર્સ ખાલી કરવું અને કાં તો ધંધુકિયા સાહેબ સમય ખાલી કરવો, બેય ને. આર્થિક દાતા પણ જોઈએ ને સમયનું દાન કરે એ પણ જોઈએ ને. એટલે આપણે આ કહેવતમાં થોડોક ઉમેરો કરીએ કે when the purse is emptied, when the clock is run, the heart is filled. કે જ્યારે પર્સ ઓપન થાય છે દાન આપવા માટે અને ઘડિયાળ સામે જોયા વગર સમય દાન થાય છે ત્યારે હૃદય આનંદ ઉલ્લાસથી ભરાઈ જાય છે અને ભગવાનની પણ પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. એટલે દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને એકચ્યુઅલી તો આપણા સત્શાસ્ત્રોમાં આ વાત લખેલી છે, પ્રેરણારૂપ છે કે જે સમાજના શ્રેષ્ઠીઓ હોય એને સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાનું ધન વાપરવું જ જોઈએ. તમામ ધર્મશાસ્ત્રોમાં દશાંશની વાત છે કે તમારો જેટલો નફો થયો હોય એમાંથી 10% તમારે આ સેવા પ્રવૃત્તિ માટે, ભક્તિ પ્રવૃત્તિ માટે આપવા જ જોઈએ. જ્યારે હું કોર્પોરેટ્સને કોન્ફરન્સીસમાં વાત કરું છું ત્યારે એક વાત ખાસ કહું છું, એ વાત અહીંયા પણ લાગુ પડે છે, that the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done, or if at all you did, you should have given. તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું તમારે કરવાની જરૂર નહોતી. અને કદાચ કર્યું તો બેંક એકાઉન્ટ ખાલી કરીને આપીને જવું જોઈતું હતું. કારણ કે વિથ મની યુ હેવ ઓનલી 2 choices વેન યુ લીવ ધીસ અર્થ. તમે પૃથ્વી છોડો ત્યારે તમારા જે પૈસા છે એની સાથે તમારે 2 જ ચોઈસ, આઈધર યુ ગીવ ઓર યુ લીવ. કાં તો તમે છોડીને જાઓ કાં તો તમે આપીને જાઓ. શ્રેષ્ઠ કયું છે? તમે બધા તો બોલો છો, દાનવીરોએ બોલવું પડશે. એમને બોલવાની જરૂર નથી, એ આપે છે, સતત આપતા રહે છે. જો આજે પણ જે કંઈક નવી સ્કૂલની જાહેરાત થઈ એની માટે પણ દાનની વાત થઈ. હા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર માટે એમને કોની વાત થઈ? દાતાશ્રી, હા, નરેન્દ્રભાઈની વાત થઈ. એમણે કહ્યું કે જે કંઈ એનો ખર્ચ થશે સંપૂર્ણ દાન એ પોતે આપશે. એટલે આવું વ્યક્તિત્વ હોય ત્યારે એમ સમજવાનું કે ભગવાને નિર્ધારિત કરેલી આ નિમિત્ત વ્યક્તિ છે. ગોડ હેઝ ચોઝન યુ. નરેન્દ્રભાઈ, યુ આર અ ચોઝન વન ફ્રોમ ગોડ. ભગવાન આપે તો ઘણાને છે. આ જોને આખું કેમ્પસ નટરાજના નામે છે. ભગવાન આપે તો ઘણા બધાને છે, બહુ ઓછાને એ આપ્યા પછી બીજી વસ્તુ આપે છે, સદબુદ્ધિ આપવા માટે. ધન તો ઘણા બધાને આપે છે. ધન હોવું જીવનમાં બહુ મોટી વસ્તુ નથી. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે, રોજ હજારો લાખોપતિ બને છે. અગેન આઈ એમ રિપીટિંગ ધ સ્ટેટમેન્ટ. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે અને રોજ હજારો લોકો લાખોપતિ બને છે. પણ એમાંથી બહુ જ જૂજ વ્યક્તિને ભગવાનના ધન આપ્યા પછી ધન કરતાં પણ વધારે કિંમતી એવી આ સદબુદ્ધિ આપે છે કે આ ધનનો તું સદુપયોગ કર. એ આ શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે કે ભગવાન એમને ધન પણ આપ્યું અને ધનની સાથે એ ધનના સદુપયોગ માટે સદબુદ્ધિ આપી. નહીં તો પછી નાઇટ લાઈફમાં, ક્લબ લાઈફમાં અને બોટલમાં બધા પૈસા જતા રહે. હા, એ સદબુદ્ધિ વગર એ થાય. અને સદબુદ્ધિ હોય તો આવું વિશિષ્ટ કાર્ય થાય. And this is the legacy you leave behind.
તો આ સંસ્કાર છે. સત્શાસ્ત્રોમાં એક આ વાત લખી છે કે સેવા ધર્મ પરમ ગહનો, યોગી નામ અપ્યગમ્ય. કે આ સેવા ધર્મ છે ને બહુ કઠણ છે. till you are a professional, till you are working in a corporate structure, till you are like, sitting in offices and working, તમને સેવા શું છે ને એનો અંદાજ જ ના આવે. કોઈ એમ કે ને કે આ વ્યક્તિ એક સમાજ સેવા સંસ્થામાં સવારે 2 કલાક સેવા આપે છે, તો હજી ઘણી વખત લોકોના આંખમાં એમ થાય કે લગભગ તો આને બીજું કોઈ કામ નહીં મળ્યું હોય, અથવા તો એમ થાય કે ભાઈ કદાચ બીજે ક્યાંક ચાલે એમ નહીં હોય. પણ એ વિચાર, એ સમજણ તદ્દન ખોટી છે. You need a lot of courage. You need a lot of understanding of life. You need a lot of compassion for society. You need a lot of love for mankind. You need a lot of love for God to join in services. સેવામાં એમનેમ નથી જોડાતું. સેવામાં એમનેમ નથી જોડાવાતું. સેવા માટે, સેવા કરવા માટે તમને જીવનની ગહેરાઈઓ સુધીની સમજણ હોય કે અમારું 70-80 વર્ષનું જીવન છે, મારે આ સમય ક્યાં ક્યાં આપવો જેથી મને પણ લાભ, પરિવારને પણ લાભ, સમાજને પણ લાભ, દેશને પણ લાભ. એવું એક સર્વાંગી જીવન જીવવાના વિચારો હોય ને એ સેવામાં જોડાઈ શકે. બાકી સવારે 7 થી રાત્રે 7 સુધી ધન ઉપાર્જનની જ પ્રવૃત્તિ થાય. બીજી વાત કરી કમ્પેશન ફોર સોસાયટી. સમાજ માટે અનુકંપા હોય ને એ સેવામાં જોડાઈ શકે. બંને રીતે, આર્થિક રીતે અને સમયદાનની દ્રષ્ટિએ સમાજ માટે અનુકંપા જોઈએ. ત્રીજી વાત, લવ ફોર મેનકાઇન્ડ. મનુષ્ય માત્ર માટે પ્રેમ હોય ને એ સેવામાં જોડાઈ શકે. હવે ખબર પડી, સેવામાં જોડવા માટે બહુ ક્વોલિફિકેશન જોઈએ. હા, આ બધા છે ને અનરિટન ક્વોલિફિકેશન્સ છે. નરેન્દ્રભાઈ, એમ આઈ રાઈટ? એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? બાબાભાઈ, સેવામાં જોડાવા માટે જેમ નોકરીમાં જાહેરાત આવે ને, જાહેર ખબરમાં કે ભાઈ અમે એક એન્જિનિયર જોઈએ છે, જુનિયર એન્જિનિયર અને 3 વર્ષનો અનુભવ જોઈશે, તો એ તમારે એપ્લાય કરવું. એમ સેવા માટેના છે ને આ ક્રેડેન્શિયલ્સ છે. શું કે તમને સમાજ માટે અનુકંપા જોઈએ, જીવન જીવવાની એક દ્રષ્ટિ જોઈએ, તમે પૈસાના, વ્યવહારના, કુટુંબના, સંબંધના, સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાના આ વિચારોમાંથી ઉપર ઉઠો ને પછી સેવા થાય. આ સામાન્ય વાત નથી. માનવ જાત માટે પ્રેમ ખાલી સગાવાલા માટે નહીં. સગાવાલા અને પરિવાર માટે પ્રેમ હોય ને ઘરની 4 દિવાલ વચ્ચે જિંદગી પૂરી કરે. અને સમાજ માટે અને માનવ જાત માટે પ્રેમ હોય ને એ ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળીને સમાજની 4 દિવાલો વચ્ચે જીવન પૂરું કરે. એટલે એ આની ક્રેડેન્શિયલ્સ છે. એટલે ધ નેક્સ્ટ ટાઈમ યુ મીટ સમબડી હુ ઇઝ ઓફરિંગ હિઝ સર્વિસીસ ઇન એન ઓર્ગેનાઇઝેશન, એને પગે લાગજો. અને દાતાઓ અને સમયદાન બંને એકબીજાનો આદર ને બંને એકબીજાનો પ્રેમ છે. દાતાઓ છે તો તમને સેવા મળે છે, અને તમે કરનારા છો એટલે આમના ધનનો ઉપયોગ થાય છે. એમ રાઈટ ઓર રોંગ? તમે ડાબો જમણો છો, બે. ડાબો આગળ ચાલે, પાછો જમણો આગળ જાય, પાછો ડાબો આગળ ચાલે, પાછો જમણો. એટલે હવે નવી ઓટિઝમ માટે જમણું ડગલું આગળ ચાલ્યું છે, એટલે હવે ડાબુ ડગલું થોડા કાર્યકર્તાઓ ભેગા કરજો. હવે આ છે જ. તો આ દાતાશ્રીઓની વાત છે. એવી રીતે સંસ્થાપકોની વાત છે કે આ વિચાર આજથી આટલા વર્ષો પહેલાં આવવો. આઈ થિંક 1987માં આ સંસ્થાની શરૂઆત થઈ, 54માં, સોરી, હા, PNR. એ વખત 1954માં વિચાર આવવો, આ સ્થાપના કરવી, એકાદ વ્યક્તિનો માંડ 7 સંગાત હોય, અને આ વિચારને કેવી રીતે પહોંચી વળશું એની માટે આર્થિકથી માંડીને સમયદાન સુધીનો સપોર્ટ ક્યાંથી મળશે એ હજી ક્યાંય સ્પષ્ટતા ના આવતી હોય એ વખતે એક પાયો નાખી દેવો. એની માટે બધા વડીલશ્રીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એટલે અહીં બેઠેલા તમામને અમારી અપીલ છે કે ક્યાંક સેવામાં ચોક્કસ જોડાવું. આજે તમે સમારંભમાં આવ્યો છો, ખૂબ સારી વાતો તમે પ્રત્યક્ષ જોઈ, સાંભળી,
અને આવા સેવા પુરુષોને તમે જોયા, દર્શન કર્યા, જે મંચસ્થ છે, તેમાંથી બધાએ પ્રેરણા લેવાની. યુ હેવ 168 hours in a week. 166 is yours to give back to the society. એટલું તો થઈ શકે કે ના થઈ શકે? સમાજને 2 તો પાછા આપી શકે કે નહીં 168માંથી? ભારત 140 કરોડનો દેશ છે. 140 કરોડમાંથી આપણે 50% લઈએ, બાકીના 50% બાળકો છે, તરુણો છે, હજી અભ્યાસ કરી રહ્યા છે, અથવા તો વૃદ્ધો છે જે એટલા શક્તિમાન નથી કે લોકો ક્યાંક સેવામાં જોડી શકે. 70 કરોડ લોકો પણ અઠવાડિયે 2 કલાક કોઈ સમાજ સેવા માટે આપે તો ભારત વિકસિત દેશ તો બનવાનો જ છે. જગતગુરુ પણ આપણે બનાવવાના છે. એ આપણી જવાબદારીમાં આવે છે. સેવાકીય સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓની જવાબદારીમાં આવે છે. વી વોન્ટ ઇન્ડિયા ડેવલપ્ડ કન્ટ્રી, વી વોન્ટ ઇન્ડિયા સુપર પાવર, અને વી વોન્ટ ઇન્ડિયા જગતગુરુ. એમાં જગતગુરુના રોલમાં આપણો રોલ આવે છે, સેવાભાવી સંસ્થાઓનો અને ધાર્મિક સંસ્થાઓનો. અને આ સેવાના લાભ છે સાયન્ટિફિકલી અને ક્લિનિકલી પ્રૂવ થયું છે કે નિસ્વાર્થ સમાજ સેવાથી તમારી શારીરિક તંદુરસ્તી સારી રહે છે, તમારી માનસિક તંદુરસ્તી સારી રહે છે, તમારું ઇમોશનલ બેલેન્સ સારું રહે છે. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો કે અમેરિકામાં ઘણા બધા ડૉક્ટર્સ છે ને ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. ડૉક્ટર્સ પાસે તમે જાઓ, ધારો કે તમે કોઈ ઓર્થોપેડિક પાસે ગયા અને એમને નિદાન કરીને કહ્યું, ભાઈ તમને જે ઢીંચણમાં દુખાવાની તમારે ફરિયાદ છે એની માટે અમારું નિદાન આ છે, કદાચ અત્યારે સર્જરીની જરૂર નથી, આ હું તમને 2 દવા લખી આપું છું, એ તમે શરૂ કરો. આ હું દ્રષ્ટાંત આપું છું કે આવું કંઈક વાત હોય તો પ્રિસ્ક્રિપ્શનમાં લખે કે મેડિસિન નંબર 1 આ, મેડિસિન નંબર 2 આ, અને તરત ત્રીજી વાત લખે 2 hours ઓફ વીકલી સેલ્ફલેસ સોશિયલ સર્વિસ, અને ચોથો મુદ્દો લખે પ્રેયર્સ ટુ ગોડ. આ 2 પણ મેડિસિન છે. આ 2 પણ તમારા શારીરિક સ્વાસ્થ્યને સારી રીતે જાળવે છે. કારણ કે ધન ઉપાર્જન પ્રવૃત્તિમાં સ્ટ્રેસ અને ટેન્શન છે, નિસ્વાર્થ સેવામાં ડિસ્ટ્રેસિંગ અને ડિટેન્શન છે. તમે ફ્રેશ થઈ જાઓ. જો અત્યારે અમે તમારી સામે છીએ, અમે BAPSના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. વી ડોન્ટ હેવ બેંક એકાઉન્ટ્સ, વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની. અમે BAPS સંસ્થાની 160થી વધારે સેવાકીય પ્રવૃત્તિમાં સંતો અને સ્વયંસેવકો જોડાયેલા છીએ. આ એક જ કલરના અને એક જ સ્ટાઇલના કપડાં અમે 30-40 વર્ષથી પહેરીએ છીએ. તોય અમારા ચહેરા ઉપર લેશ માત્ર ઓછો આનંદ તમને દેખાય છે? કેમ? સેવામાં આનંદ છે. અને એટલું સમજીને તો આપણે સેવા કરવી જોઈએ. કોરોનામાં બચી ગયા ને એ ભગવાનની કૃપા છે. કોરોનામાં બહુ સારા સારા અને મોટા મોટા માણસો જતા રહ્યા. જેની પોતાની હોસ્પિટલ હતી એ ગયા. મોટી મોટી હોસ્પિટલના ટ્રસ્ટીઓ પોતાની જ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ગયા. જે હોસ્પિટલનું ઉદ્ઘાટન પોતે કરેલું, પોતે મુખ્ય દાતાશ્રી હતા, એ જ હોસ્પિટલમાં ભરતી થયા ને એ જ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ગયા. આ પ્રસંગ મારે એટલા માટે આ વાત કરવાની કે જીવનનું કંઈ નક્કી નથી. વોટ કેન હેપન ટુમોરો મોર્નિંગ. સો બિફોર સમથિંગ હેપન્સ ટુમોરો મોર્નિંગ, ડુ સમથિંગ ગુડ ટુડે ઇવનિંગ. કાલે સવારે શું થવાનું છે ખબર નથી, એટલે આજે સાંજે કંઈક સારું કરી લેવું. તો શું ઉપર જઈને ભગવાનને કંઈક મોઢું દેખાડવા જેવા થઈએ? તો ભગવાનને એમ થાય ને કે તને મેં પૃથ્વી ઉપર 70-80 વર્ષ મોકલ્યો અને તને એક પરિવાર સારો આપ્યો, મકાન સારું આપ્યું, તને નોકરી ધંધો સારો આપ્યો, ઘણું રિસ્પેક્ટેબલ સોસાયટીમાં સ્ટેટસ આપ્યું, અને તે કોઈ સમાજ સેવા ના કરી, તે કોઈ મારી ભક્તિ ના કરી, અને આખો દાડો પાનના ડૂચા ચાવતો ચાવતો ઓફિસમાં બેસીને ધન ઉપાર્જનની જ પ્રવૃત્તિ કરી. ધિક્કાર છે તને. ત્યાં મોઢું ના દેખાડી શકીએ, ત્યાં એની કરતાં ત્યાં થોડુંક મોઢું દેખાડી શકીએ એવું કરવું જોઈએ. એટલે હમણાં દાનની સરવાણીની જાહેરાત થઈ હતી કે બધા તાત્કાલિક આટલું દાન લખાયું, તો હજી ઘણા તક છે. હા, મેસેજ આવે છે ને? ચાલુ રાખજો મેસેજ.